ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान त्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે છઠ્ઠું પાહુડ મોક્ષ પાહુડની રચના કરી છે. મોક્ષ પાહુડમાં આચાર્ય ભગવંત મોક્ષના કારણનું સ્વરૂપ અને મોક્ષ પદનું સ્વરૂપ સમજાવવા માગે છે. આગલી ગાથામાં આચાર્ય ભગવંતે એમ કીધું કે જો જીવ પર વસ્તુમાં રાગદ્વેષ કરે છે તો એવા અજ્ઞાની જીવને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એનો અર્થ એમ કે પરદ્રવ્યના નિમિત્તે જો રાગદ્વેષ કરવામાં આવે તો રાગદ્વેષ મોક્ષનું કારણ નથી. એનો અર્થ એમ કે પરદ્રવ્યના નિમિત્તે જીવની દશામાં જો રાગદ્વેષ ઉત્પન્ન ન થાય તો વિતરાગ દશા એને મોક્ષનું કારણ થાય છે. એ વાત કહ્યા પછી હવે 55 ગાથામાં એમ કહે છે કે પરદ્રવ્યના નિમિત્તે તો રાગભાવ ઉત્પન્ન થાય પણ મોક્ષની પ્રાપ્તિના સાધનો સાચા દેવશાસ્ત્ર ગુરુ એવા મોક્ષના નિમિત્તો એના પ્રત્યે પણ જો જીવને રાગ થાય તો એ પણ આશ્રવનું કારણ છે. તેવા જ્ઞાનીને, તેવા સાધકને, તેવા મુનિને મોક્ષ થતો નથી. મોક્ષની પ્રાપ્તિનું જે નિમિત્ત એવા સાચા દેવશાસ્ત્ર ગુરુ એના પ્રત્યે ઉત્પન્ન થતો શુભરાગ આશ્રવનું કારણ, એ સંવરનું કારણ નથી, નિજરાનું કારણ નથી, આશ્રવનું કારણ છે. અને આશ્રવ તો બંધનું કારણ છે. તો મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિના નિમિત્તો એનાથી રાગની ઉત્પત્તિ થાય છે. એ રાગ જીવને મોક્ષની પ્રાપ્તિમાં બાધારૂપ છે. એવો રાગ જે છોડે છે તે મોક્ષનું કારણ છે અને એના ફળ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો ગાથા 55 આશ્રવ હેતુ ભાવ તે શિવ હેતુ છે તે નામ તે
તેથી જ તે છે અજ્ઞ આત્મ સ્વભાવથી વિપરીત છે. શું કહ્યું? કે જેવી રીતે પરદ્રવ્યમાં રાગને કર્મબંધનું કારણ પેલા કહ્યું. કર્મબંધનું કારણ એટલે આશ્રવ. કર્મબંધનું કારણ એટલે આશ્રવ. તો પરદ્રવ્યમાં રાગ કરવો એનાથી કર્મ આવે છે અને આશ્રવ બંધનું કારણ હોવાથી એ કર્મો આત્માની સત્તા સાથે બંધાય છે. હવે કે છે તે જ રીતે જો મોક્ષના નિમિત્તે રાગભાવ હોય તો તે પણ આશ્રવનું જ કારણ છે. કોના નિમિત્તે? મોક્ષના નિમિત્તો. તો મોક્ષના નિમિત્ત સાચા દેવ, શાસ્ત્ર, ગુરુ તેના પ્રત્યે શુભ રાગ. એ બંધનું કારણ છે. હવે કે છે તે કારણે જે મોક્ષને પરદ્રવ્યની જેમ ઇષ્ટ માને અને રાગભાવ કરે તો તે મુનિ પણ અજ્ઞાની છે. કારણ કે તે કહેતા રાગભાવ આત્મ સ્વભાવથી વિપરીત છે. રાગભાવને ઇષ્ટ માને તો મુનિ આત્મ સ્વભાવથી વિપરીત પરિણમે છે. તેણે આત્મ સ્વભાવને જાણ્યો નથી. તો મુનિએ આત્મ સ્વભાવને યથાર્થ જાણ્યો નથી. ભાવાર્થ: મોક્ષ તો સર્વ કર્મોથી રહિત પોતાનો જ સ્વભાવ છે. પોતાનો સ્વભાવ કેવો છે? તો કે પોતાનો સ્વભાવ મોક્ષ સ્વરૂપ છે. પોતે સર્વ કર્મથી રહિત થવાનું છે. તેથી આવો રાગ ભાવ પણ જ્ઞાનીને હોતો નથી. એનો અર્થ શું થયો? કે આવા રાગભાવનો ત્યાગ તે મોક્ષનું કારણ. તો રાગભાવનો ત્યાગ એને મોક્ષનું કારણ કેવું છે.
રાગ ભાવનો ત્યાગ એ મોક્ષનું કારણ. હવે આગળ કહે છે, જો ચારિત્ર મોહના ઉદયરૂપ રાગ થાય તો, એટલે ચારિત્ર મોહના ઉદયરૂપ રાગ કોને હોય? સાધકનો રાગ. તે રાગને એટલે સાધકના રાગને પણ બંધનું કારણ જાણી રોગ સમાન છોડવા ઈચ્છે તો તે જ્ઞાની જ છે. મુનિની ભાવના કઈ છે કે સ્વંજોલનનો રાગ છે એનો પણ ત્યાગ કરવો, માટે જ્ઞાની છે. પણ રાગ ભાવને ભલો જાણે, ભલો એટલે ઈષ્ટ સમજીને પ્રાપ્ત કરે તો અજ્ઞાની છે. આનો અર્થ શું થયો કે આ અધિકારમાં શું સમજાવવું છે? તો કે મોક્ષના કારણનું સ્વરૂપ સમજાવવું છે. અહીંયા મોક્ષના કારણનું સ્વરૂપ શું બતાવ્યું કે સાધક દશાનો શુભ રાગ, એનો ત્યાગ એ મોક્ષનું કારણ. માટે સાધક દશામાં શુભ રાગ છૂટવો સાધક દશામાંથી શુભ રાગ છોડવો તે મોક્ષનું કારણ છે. તે મોક્ષનું કારણ છે. હવે આત્માનો સ્વભાવ સર્વ રાગાથી જ રહિત છે. આત્માનો સ્વભાવ ત્રણેય કાળ સર્વ રાગાદિથી રહિત છે. તે સ્વભાવને અજ્ઞાનીએ જાણ્યો નથી. આ રીતે રાગ ભાવને મોક્ષનું કારણ અને ભલો સમજીને કરે છે તેનો નિષેધ છે. તેનો એટલે રાગ ભાવનો નિષેધ છે. હવે ગાથા 56 હવે કહે છે કે કર્મ માત્રથી જ સિદ્ધિ માને છે તેણે આત્મ સ્વભાવને જાણ્યું નથી, તે અજ્ઞાની છે, જીન મતથી પ્રતિકૂળ છે. જીન મતથી પ્રતિકૂળ એટલે વિરુદ્ધ છે. જો ગાથા 56 એના શબ્દો છે, કર્મ જમતિક જે ખંડ દૂષણ કર સ્વાભાવિક જ્ઞાનમાં
તે જીવને અજ્ઞાની જીન શાસન તણા દૂષક કયા. અર્થ: જેની બુદ્ધિ, જેની એટલે અજ્ઞાનીની, અજ્ઞાનીની બુદ્ધિ કર્મમાં જ ઉત્પન્ન થાય છે, એટલે કે કર્મમાં જ જોડાય છે. એવો પુરુષ, એવો એટલે અજ્ઞાની પુરુષ, પુરુષ એટલે આત્મા, અજ્ઞાની આત્મા સ્વભાવ જ્ઞાન, સ્વભાવ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાનને ખંડરૂપ દૂષણ કરવા વાળો છે. હવે એનો અર્થ કરે છે. ઇન્દ્રિય જ્ઞાન ખંડ રૂપ છે. ખંડ રૂપ છે એટલે શું? કે અજ્ઞાની 5 ઇન્દ્રિયનું અવલંબન લઈને 5 ઇન્દ્રિયના વિષયોને જાણવા જાય તો યુગપદ જાણી શકતો નથી. યુગપદ કેમ જાણી શકતો નથી? તો કે એની પાસે કેવળ જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન કેવું છે? તો કે એક પછી એક વિષયને જાણનારું. એટલે કે યુગપદ જ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન છે એ ઇન્દ્રિય જ્ઞાન એક તો પરલક્ષી છે, ઇન્દ્રિય જ્ઞાન છે એ ક્ષયોપશમ જ્ઞાન છે, અપૂર્ણ જ્ઞાન છે, આવરણવાળું જ્ઞાન છે. ઇન્દ્રિય એક ઇન્દ્રિયના વિષય અનંત છે. ઇન્દ્રિય જ્ઞાન પોતાના વિષયને પણ યુગપદ એકી સાથે જાણી શકતું નથી. ખંડ રૂપ છે. એક જગ્યાએથી ઉપયોગ પલટીને બીજી જગ્યાએ ઉપયોગ લઈ જાય ત્યારે જાણે, અને એક સમયમાં એક વિષયને વિષય બનાવી શકે, એનાથી વધારે જાણી ન શકે. માટે ઇન્દ્રિય જ્ઞાન છે એ કેવળ જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન યુગપદ જ્ઞાન નથી. હવે કે છે પોતપોતાના વિષયને જાણે છે. 5 ઇન્દ્રિય પોતપોતાના એટલે પ્રત્યેક ઇન્દ્રિય માત્ર પોતાના વિષયને પણ ખંડ જાણે છે. એને પણ યુગપદ જાણી શકતું નથી. જે જીવ જ્ઞાનને એટલું માત્ર માને છે, જે કહેતા અજ્ઞાની જીવ
જ્ઞાનને એટલે ઇન્દ્રિય જ્ઞાનને એટલું જ માત્ર માને છે, તે કારણે આવું માનવાવાળો આવું એટલે અજ્ઞાની માનવાવાળો અજ્ઞાની છે. જીન મતને દૂષણ આપે છે, એટલે કે પોતાનામાં મહાદોષ ઉત્પન્ન કરે છે, એટલે કે પોતાનામાં મહાદોષ એટલે મિથ્યાત્વ ઉત્પન્ન કરે છે. કારણ કે જૈન મતનું જેવું સ્વરૂપ છે એનાથી વિપરીત માનવું એ પણ મિથ્યાત્વ છે. હવે ભાવાર્થ. મીમાંસક મતવાળા કર્મવાદી છે. 363 પાખંડ મતમાં 363 પાખંડ મતમાં એક મત મીમાંસક છે. મીમાંસક મતવાળા મીમાંસક મત છે એ વિપરીત મત છે. એટલે મીમાંસક વિપરીત મતવાળા કર્મવાદી છે. બધું કર્મ કરાવે છે. મને બેસાડે, ઉઠાડે, કર્મથી જ બધું થાય છે. સર્વજ્ઞને માનતો નથી. સર્વજ્ઞને મીમાંસક મત માનતો નથી. ઇન્દ્રિય જ્ઞાન માત્ર જ જ્ઞાનને માને છે. ઇન્દ્રિય જ્ઞાનને માને છે, કેવળ જ્ઞાનને માનતો નથી. કોણ માનતું નથી? મીમાંસક મત. તેમનો અહીં નિષેધ કર્યો છે. તેમનો એટલે મીમાંસક મતનો અહીંયા નિષેધ કર્યો છે. કારણ કે જીન મતમાં એટલે તીર્થંકર ભગવાનના ઉપદેશમાં આત્માનો સ્વભાવ સર્વને જાણવાવાળો, છ દ્રવ્યના સ્વરૂપને જાણવાવાળો કેવળ જ્ઞાન સ્વરૂપ કયો છે. આત્મા સ્વભાવથી કેવો છે? તો કે આત્મામાં સ્વભાવ તો અનંત છે. માત્ર એનો એક જ્ઞાન સ્વભાવ લે તો એ જ્ઞાન સ્વભાવ પણ એટલો બધો બેહદ અમર્યાદ સ્વભાવવાળો છે કે એની માત્ર એક સમયની પર્યાય જાતિ અપેક્ષાના 6 દ્રવ્યો, સંખ્યા અપેક્ષાના અનંત આનંદ દ્રવ્યો એના સ્વરૂપને એક સમયમાં એકી સાથે જાણી લે,
આવું એક જ્ઞાન સ્વભાવ. એવા તો આત્મામાં અનંત સ્વભાવ છે. તો કહે છે કે આત્માનો સ્વભાવ સર્વને જાણવાવાળો કેવળ જ્ઞાન સ્વરૂપ કયો છે. એ કેવળ જ્ઞાન સ્વભાવ કર્મના નિમિત્તે આચ્છાદિત થઈને, એટલે કર્મના નિમિત્તે ઢંકાયેલો થઈને ઇન્દ્રિયો દ્વારા, એટલે ઇન્દ્રિયોના નિમિત્તે ક્ષયોપશમના નિમિત્તે ખંડરૂપ થયો છે. એટલે કે જે કેવળ જ્ઞાન એક અખંડ જ્ઞાન છે, અખંડ જ્ઞાનની જ્યોતિ છે. એ કેવળ જ્ઞાન સાદી અનંતકાળ જે મન્ય મતમાં અખંડ જ્યોતની ધૂન મચાવે, એ રાતના દીવો ઓલવાઈ ન જવો જોઈએ, માથે બેસે અખંડ ધૂન. કેવળ જ્ઞાની જ્યોત સાદી અનંતકાળ અખંડ રહે. સાદી અનંતકાળ એક સમયમાં પ્રત્યેક સમયે ત્રણ કાળ ત્રણ લોકને ભેદ પાડ્યા વગર અભેદ અને એક એકના સ્વરૂપને વ્યક્તિગત જાણી લે, એવી કેવળ જ્ઞાની જ્યોત છે. તો આત્માનો સ્વભાવ સર્વને જાણવાવાળો કેવળ જ્ઞાન સ્વરૂપ કયો છે, પરંતુ તે કર્મના નિમિત્તે, એટલે કે દ્રવ્ય કર્મના નિમિત્તે, એટલે કે જ્ઞાનાવરણી કર્મના નિમિત્તે આચ્છાદિત થઈને ઇન્દ્રિયો દ્વારા ક્ષયોપશમના નિમિત્તે ખંડરૂપ થયો છે, ખંડ વિષયોને જાણે છે. પછી કે છે નિજ બળ દ્વારા, એટલે કે નિજ પુરુષાર્થથી કર્મોનો નાશ થતા દ્રવ્ય કર્મનો નાશ થતા જ્ઞાનાવરણી કર્મનો નાશ થતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે આત્મા સર્વજ્ઞ થાય છે. સર્વજ્ઞ કહેતા ત્રણ કાળ ત્રણ લોકને યુગપદ જાણનાર થાય છે. કે છે આ પ્રમાણે મીમાંસક મતવાળા માનતા નથી, તેથી તેઓ અજ્ઞાની છે. જીન મતથી પ્રતિકૂળ છે, જીન મતથી વિરુદ્ધ અભિપ્રાયવાળા છે. કર્મ માત્રથી જ તેની બુદ્ધિ લાગેલી રહે છે. કર્મ જ બધું કરે છે એવું મીમાંસક મત માને છે. કર્મ મને બેસાડે, કર્મ મને ઉઠાડે,
કર્મ મને સંયોગ આપે, કર્મ મારી પાસેથી સંયોગ લઈ લે. તો કે છે કર્મ જ જીવને સુખી દુઃખી કરે છે. એ માન્યતા મોક્ષનું કારણ નથી. એ માન્યતાનો ત્યાગ એ મોક્ષનું કારણ છે. જ્ઞાન ખંડ છે એ માન્યતા મોક્ષનું કારણ નથી. પણ આત્મા સર્વજ્ઞ છે, આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે. આત્મા પરિપૂર્ણ જ્ઞાનના સામર્થ્યવાળો છે. એ માન્યતા મોક્ષનું કારણ છે. હવે ગાથા 57. હવે કહે છે જે જ્ઞાન ચારિત્ર રહિત હોય અને તપ સમ્યક રહિત હોય તથા અન્ય ક્રિયાઓ પણ ભાવપૂર્વક ન હોય તો આવા કેવળ લિંગ એટલે કે માત્ર બાહ્ય વેશધારી એવા બાહ્ય વેશથી શું સુખ મળે? અર્થાત કાંઈ પણ નથી. શું કહ્યું? જ્ઞાન ચારિત્રથી રહિત છે તો તે મોક્ષ માર્ગ નથી અથવા મોક્ષનું કારણ નથી. તપ સમ્યક નથી તો એ પણ મોક્ષ માર્ગ નથી, મોક્ષનું કારણ નથી. અન્ય માત્ર ક્રિયાઓ, બાહ્ય ક્રિયાઓ, શરીરાદિની ક્રિયાઓ, બાહ્ય ત્યાગ એ અંતરંગ ભાવ રહિત છે. માત્ર એને મુનિનો વેશ લીધો છે. શું માત્ર મુનિનો વેશ સુખનું કારણ હોઈ શકે? તો કે ન હોઈ શકે. એટલે કે દ્રવ્યલિંગથી મોક્ષ નથી. માત્ર દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી. અર્થાત ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ જ મોક્ષનું કારણ છે. એમ કરી અને મોક્ષના કારણનું સ્વરૂપ બતાવે છે. હવે ગાથા 57. જ્યાં જ્ઞાન ચરિત વિહીન છે, તપયુક્ત પણ દંગહીન છે. વળી અન્ય કાર્યો ભાવહીન, તે લિંગથી સુખ શું અરે? અર્થ: જ્યાં જ્ઞાન તો ચારિત્ર રહિત છે, જ્યાં જ્ઞાન તો
ચારિત્રથી રહિત છે. પછી જ્યાં હવે આગળ કહે છે ચારિત્ર તપયુક્ત છે, પરંતુ તપ દર્શન અર્થાત સમ્યક્ત્વથી રહિત છે. અન્ય 6 આવશ્યક આદિ ક્રિયાઓ પણ છે. આ ક્રિયાઓ એટલે બાહ્ય ક્રિયા. પરંતુ તેમાં પણ શુદ્ધ ભાવ નથી. તેમાં એટલે 6 આવશ્યક ક્રિયામાં શુદ્ધ ભાવ નથી. આવું લિંગ એટલે આવું બાહ્ય લિંગ. બાહ્ય વેશ ગ્રહણ કરવામાં શું સુખ છે? અર્થાત સુખ નથી. શું કીધું? જેમનું જ્ઞાન ઉત્પન્ન થતાં સ્વને સ્વપણે ને પરને પરપણે જાણતું નથી, એટલે કે સમ્યક જ્ઞાન નથી. જ્યાં સમ્યક જ્ઞાન નથી ત્યાં રાગ દ્વેષ છે. જ્યાં સમ્યક જ્ઞાન નથી ત્યાં રાગ દ્વેષ છે. માટે તે ચારિત્ર રહિત છે. પછી કહે છે તપયુક્ત પણ છે. તપયુક્ત એટલે બાહ્ય તપ છે. બાહ્ય તપયુક્ત છે, પરંતુ તે સમ્યક્ત્વથી રહિત છે. સમ્યક્ત્વ એ મોક્ષનું મૂળ છે. તેનાથી રહિત તપ તે તપ જ નથી, માત્ર બાહ્ય ક્રિયા છે. અન્ય આવશ્યક એટલે અવશ્ય કરવા જેવી બાહ્ય ક્રિયાઓ. એવી બાહ્ય ક્રિયાઓ છે, પરંતુ તેમાં શુદ્ધ ભાવ નથી. એટલે કે આવશ્યક ક્રિયામાં શુદ્ધ ભાવ નથી. એટલે કે આવશ્યક ક્રિયાનો શુદ્ધતા સહિત શુભ રાગ નથી. આવું લિંગ, આવું બાહ્ય લિંગ વેશ ગ્રહણ કરવામાં શું સુખ છે? ભાવાર્થ. કોઈ મુનિ
વેશ માત્રથી મુનિ થયા. કોઈ મુનિ બાહ્ય વેશ માત્રથી મુનિ થયા અને શાસ્ત્ર પણ વાંચે. શાસ્ત્ર વાંચે એટલે બાહ્ય ક્ષયોપશમ છે. અનુભવ નથી, ભાવશ્રુત જ્ઞાન નથી. તેમને કહે છે કે શાસ્ત્ર વાંચી જ્ઞાન તો કર્યું, પરંતુ નિશ્ચય ચારિત્ર, નિશ્ચય ચારિત્ર કહેતા વિતરાગ ચારિત્ર, વિતરાગ ચારિત્ર કહેતા રાગ દ્વેષ રહિત ચારિત્ર, કે જે શુદ્ધાત્માના અનુભવરૂપ છે. ચારિત્ર તો અનુભવન ક્રિયા છે, સ્વાનુભવ છે. બાહ્ય ચારિત્ર નિર્દોષ ન કર્યું. તપનો ક્લેશ ઘણો કર્યો. તપનો ક્લેશ એટલે આકુળતા. એ આકુળતા સહી લીધી. સમ્યક્ત્વની ભાવના ન થઈ. આત્મ સ્વભાવને પ્રતીત ન કર્યો. આવશ્યક આદિ બાહ્ય ક્રિયાઓ કરી, પરંતુ ભાવ શુદ્ધ ન કરે. ભાવ શુદ્ધ એટલે ભાવમાં વિતરાગતા ન કરે તો આવા બાહ્ય વેશ માત્રથી ક્લેશ જ થયો, આકુળતા થઈ, દુઃખ થયું. કાંઈ શાંત ભાવરૂપ સુખ તો થયું નહીં, એટલે કે અતિન્દ્રિય સુખ તો થયું નહીં. આવો વેશ, આવો બાહ્ય વેશ પરલોકના સુખનું પણ કારણ થયું નહીં. એ તો આકુળતા, પાપમય પરિણામતા. પુણ્યબંધ પણ થયો નહીં. તેથી સમ્યક્ત્વપૂર્વક વેશ જીનલિંગ ધારણ કરવું જ શ્રેષ્ઠ છે. એટલે ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ હોય એ જ મોક્ષ માર્ગ છે, એ જ મોક્ષ માર્ગનું સ્વરૂપ છે, અને એનું ફળ મોક્ષ આવે છે. અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ ધારણ કરનાર મોક્ષ માર્ગી કુંકુંદાચાર્ય દેવનો જય હો. આત્મ અનુભવપૂર્વક
ભાવલિંગ દ્રવ્યલિંગનું સ્વરૂપ સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. સમ્યક દર્શન વિભૂષિત પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.